કે પીછાનું હોય કે ગંદો પીલોની ગાદી હોય, ચામડીને મજાનો સુવાળો સ્પર્શ થતો હોય, અરસપરસ એકબીજાના પ્રેમીનો શરીરનો સ્પર્શ થતો હોય, એટલે એનું આયોજન કર્યું. પણ એ અંદરથી ભાન ભૂલી ગયો છે કે આજે આટલું બધું આયોજન થાય છે એની અંદર ઉપાધિ અને દુઃખના બીજ છે. જે રસ મળતો તો એ સ્પોન્ટેનિયસ પ્રેઝન્ટ મોમેન્ટ નો જ રસ છે. હવે આ બધું વાસી થવાનું છે. ખાવાનું આયોજન કર્યું, પણ સ્વાદપૂર્ણ ખાવાનું બનાવ્યું, પણ એ ખાતો હશે ત્યારે સ્વાદ લેતો નહીં હોય. સ્પર્શનું આખું આયોજન કર્યું, પણ એ ખુરશીમાં કે ગાડલા પર બેસતો હશે, પણ એ બેસતો નહીં હોય, હાજર નહીં હોય. એમ રૂપનું આયોજન કર્યું, જાત જાતની વસ્તુઓ ઘરની અંદર વસાવી, ઇન્ટિરિયર ડેકોરેશન કર્યું, પણ ઇન્ટિરિયર ડેકોરેશન પોતે ભોગવતો નહીં હોય, માનતો નહીં હોય. શબ્દ ને માટે જાત જાતની કેસેટો ભેગી કરે, રેડિયો ટીવી વસાવે, બધું જીવના સુખને માટે કરે છે, પણ નહીં સાંભળતો હોય. થાય છે શું? આટલું બધું વસાવ્યા છતાં જીવ એટલે શબ્દ સ્પર્શ રૂપ નો આપણે શું કહેવાય વ્યવસ્થા ઊભી કરે ને એને ભોગવવાની, એટલે આ મને મળે અને મેળવે. એટલે મેળવે એટલે હવે દાખલા તરીકે મને કંઈક સારો સ્વાદ ગમે છે, તો સ્વાદ ગમે છે તો સ્વાદ હું લઉં, પણ હું તૃપ્ત કોણ થશે? કે જે હાજર હોય એ તૃપ્ત થશે. હવે એક સેકન્ડ 2 સેકન્ડને માટે સ્વાદ કેવો છે એના માટે હું હાજર રહું છું, પછી હું સંપૂર્ણ ગેરહાજર, તો તૃપ્તિ કોને થાય? એ તૃપ્તિ કરવા વાળો છે એ જ અહીંયા નથી. એટલે જીવાત્માને ક્યારેય કરતા ક્યારેય આમ ધરાતો નથી, એનું કારણ છે એ હાજર જ નથી. એટલે જેવું 1 સેકન્ડ કે 2 સેકન્ડ માટે ખાધું, ટેસ્ટ આવ્યો અથવા ન આવ્યો એ જોયું અને પછી ગેરહાજર થઈ જાય છે, એટલે તૃપ્તિ થતી નથી, એમ કહેવા માંગે. મળશે સ્પોન્ટેનિયસમાં મળવાનું છે. સ્પોન્ટેનિયસમાં કેમ મળશે? કે પોતાની હાજરી છે તો એ હર ક્ષણ એક ફ્રેશ વસ્તુ છે. આપણે કેમ ઉદાહરણ આપ્યું, તાજું દૂધ છે તો એની એક વસ્તુ છે, પછી તો હવે વિકલ બાજુની યાત્રા શરૂ થઈ જાય. પણ પ્રેઝન્સમાં એવું શું છે? હાલો ને આપણે શોધ કરીએ. પ્રેઝન્સમાં એવું શું છે? એનો ભગવાન જે ફિલર કહેવાય, ભોગતા કહેવાય, હાજર ન હોય પ્રેઝન્સ હોય તો. હાજર ભલે થાય, પણ એમાં છે શું? એમ 2 વસ્તુ છે, એક પ્રેઝન્સ છે ને એક આ બાજુ સ્મૃતિ છે. એક તમે સ્મૃતિમાં રહ્યો છો કે જે સેલ્ફ સેન્ટર ઓરિએન્ટેડ છે, અને એક બાજુ તમારી હાજરી છે. તો હાજરીમાં એવું શું છે? સ્મૃતિમાં કંઈક ડિમાન્ડ છે, કંઈક જૂનો રસ છે કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, એ પ્રમાણે ન થાય એટલે એને દુઃખ થાય. ઓલામાં તો ફ્રેશ વસ્તુ. એમ નહીં, તમે બોલો છો અને જોતા જાઓ, તમે તાર બોલતા જાઓ. બોલતા જાઓ ને જોતા જાઓ. જોતા હાલ, હવે બોલો. ખાલી એટલું જ કરવાનું, બોલતા જાઓ જોતા જાઓ. શું થયું? એટલે સ્મૃતિના વિભાગમાં સ્વાર્થ રહે છે. સ્મૃતિ સ્વાર્થથી હાલે છે. સ્વાર્થ એનો માસ્ટર છે, અને જે સ્વાર્થ જેમ કહે છે એમ ચાલે છે. અને હોવાપણું છે ત્યાં શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે. એટલે હવે આ જે તમારું હોવાપણું છે, એટલે હોવાપણાની અંદર આ છે એવા આપણે માનવાનું નથી, આપણે એની શોધ કરી છે. તમારી જ્યારે પ્રેઝન્સ હોય છે, તમારી પ્રેઝન્સ હોય છે, ત્યારે કોઈનો મોઢાના ચહેરા ઉપર કંટાળો છે, થાક છે, ગુસ્સો છે, તમે ઓળખી શકો છો કે નથી? તો હાજરી સેન્સિટિવિટીને જન્માવે છે. સેન્સિટિવિટી ભાવને જન્માવે છે, અને ભાવ છે એ જ્ઞાનને જન્માવે છે. એ સેન્સથી તમે જ્યારે આ હોવાપણાને ટચ કરો છો ત્યારે આ યાત્રા ચાલુ થાય છે. બરાબર? તો કેમ બંધ થઈ ગયા હતા?
ડેટા વાળું છે. એટલે આની અંદર બે પરિણામ આવ્યા. એક પહેલું પરિણામ એ આવ્યું કે સુખનું આયોજન કરવા છતાં જીવ છે સુખ ભોગવતો નથી. શું કઈ ભગવાન આમ રેગ્યુલર બેઝ ઉપર તમે 10 ફૂટ ઊંડાઈથી ઉપાડતા હતા, આ વખતે 30-35 ફૂટે થઈ ગયો છો. ના એટલે જેવી સભાનતા આવી જાય ના, એટલે સભાનતાનો જે જાદુ છે એ શું છે કે સભાનતા ખોટું બોલવાનું બંધ કરી દે. અંતરમાં આપણને અહેસાસ ન હોય અને છતાંય આપણે બોલતા હોય, એમ અહેસાસ ન હોય છતાંય બોલતા હોય, એમ અંદર મળતું ન હોય અને ઉપર છેલ્લું જે વસ્તુ હોય એ આપણે કાઢતા હોય, આમ ધીરે ધીરે ઉપર ચાલે. હા મને હજી અત્યારે થોડુંક આવે છે તો એના રેફરન્સ થોડું સમજવું. હા બોલો ને. એમણે કીધું કે જે સ્પોન્ટેનિયસ હોય એમાં રસ શરૂઆતની અંદર મળે. એટલે સ્પોન્ટેનિયસ એટલે કે મારા આંખનો કોઈ વિષય સૌથી પહેલી વાર છે, અથવા તો સ્વાદનો કોઈ વિષય સૌથી પહેલી વાર છે. તો સૌથી પહેલી વાર છે એનો મતલબ એમ કે અત્યારે. ના સ્પોન્ટેનિયસ એટલે તમારી હાજરી હોય. અત્યારે તમારી હાજરી છે એટલે જે બધી વસ્તુ છે એ સ્પોન્ટેનિયસ હશે. તમારી હાજરી હોય તો, તમારી ગેરહાજરી હોય તો સ્પોન્ટેનિયસ નથી, એ તો ભૂતકાળની સ્મૃતિમાંથી જ આવશે. એટલે હું આજ કહેવાનો પ્રયત્ન કરું કે જ્યારે પહેલી વખત કંઈક છે તો અત્યારના સમયમાં મારી સ્મૃતિમાં એને લગતું કાંઈ નથી, અને જો સ્મૃતિમાં એને લગતું કાંઈ નથી તો સ્મૃતિ નથી. સ્મૃતિ નથી તો જે છે એ હાજરી છે. ના એટલે ભલે તમારે માટે નવું છે ઈ એવું કરશે, નવાને પોતાની સ્મૃતિના કોઈ વિભાગમાં પાછું કંઈક કરીને અંદર મૂકી દેશે, એ ટાઈપમાં. એટલે સ્મૃતિને તો પોતાની ટેવ છે કે એનું નામકરણ કરીને ફલાણું કરીને એ એના ખાનામાં નાખી દેશે. એને તો ઓળખ સ્મૃતિ દ્વારા તો છે. એને માનો કે નવી સ્મૃતિ જે ઉમેરાણી એના સ્વાર્થના કેન્દ્ર પ્રમાણે એને ગોઠવી દેશે. એ રીતે ભાગે છે ત્યાંથી. અને બીજું એ થયું કે ઇન્દ્રિયના માધ્યમ દ્વારા સુખ. તમને ખબર નથી હોતી, મને ખબર નથી હોતી. સાચી વાત કરું તો હું સ્મૃતિમાં નથી જતો ને તમે સ્મૃતિમાં જેવો છો, એટલો ફરક છે. ખબર તો બેયને નથી હોતી. પણ જ્યારે તમને ખબર નથી હોતી એને તમે સ્મૃતિના માળખામાંથી કાઢો છો એટલે બનાવટ થાય છે. અને ખબર નથી એવા ભાવથી તમે રહ્યો છો તો તમારું એટેન્શન જે ખબર નથી એના તરફ જઈને એ સત્યને શોધી આવે છે. એનો એની અંદર પ્રકાશ છે. મળે છે ઇન્દ્રિયના વિષય માધ્યમ દ્વારા. એ વાત ઇન્દ્રિયોને ખબર પડી ગઈ એટલે ઇન્દ્રિયો માલિક બની ગઈ. ઘરની અંદર આપણને ઘર હોય કે ફેક્ટરી હોય, આપણે કામકાજ ની અંદર સુવિધા રહે, સગવડ રહે, એના માટે આપણે નોકર ચાકર રાખીએ. આપણે ખાવાનું બનાવવા માટે રસોઈઓ રાખીએ, બેડરૂમને સજાવીને સાફસૂફ રાખીએ, એના માટે બીજો રાખીએ, હિસાબ કિતાબ માટે એક ત્રીજો ક્લાર્ક મેનેજર જેવું કંઈ રાખીએ, બહારના વ્યવહારના લેતી દેતી માટે એક ચોથો માણસ રાખીએ. એ રીતે આપણે અંદર નિરાંતથી રહી શકીએ એને માટે આપણે નોકર ચાકર રાખીએ. આપણી હાલત આવી છે જેમ કે થિંકિંગ સેન્ટર છે તો હિસાબ કિતાબનું કામ સંભાળે, ઇમોશન સેન્ટર છે એ ઘરના વ્યવહારનું કામ સંભાળે, ઇન્સ્ટિંક્ટ સેન્ટર છે એ રસોડાનું કામકાજ સંભાળે, ખાવા પીવાનું, સેક્સ સેન્ટર છે એ બેડરૂમનું કામ સંભાળે, મોર્નિંગ સેન્ટર છે એ દીવાનખાનાનું કામ સંભાળે. આ પાંચે સેન્ટર છે એનું કામ સંભાળ્યું છે અને અંદરનો શેઠ છે એ નિરાંતે સુઈ ગયો છે. હવે તકલીફ એ થઈ કે અંદરનો જીવ છે સુઈ ગયો અને પછી અચાનક જાગે છે. એ વખતે નોકરને એમ ખબર પડી ગઈ
કે શેઠને અમારા વિના હાલે એમ નથી. થિંકિંગ સેન્ટરને એમ ખબર પડી ગઈ કે અમારા વિના હાલે એમ નથી, કારણ કે બજારમાં ન જાય તો શેઠ બેચેન બની જાય છે. ઇમોશન સેન્ટરને ખબર પડી ગઈ કે અમારા વિના હાલે એમ નથી, કોકની સાથે દોસ્તાર મિત્ર સાથે થોડો વ્યવહાર ન થાય તો જીવ બેચેન બની જાય. સેક્સ સેન્ટરને એમ ખબર પડી ગઈ. એટલે અંદરના દરેક સાહિત્યિક સેન્ટર્સોને એમ થઈ ગયું, અથવા બીજી કે કઈ પતંજલિ ભાષામાં કે ઇન્દ્રિયને એમ થઈ ગયું કે અમારા વિના હાલે એમ નથી. એટલે ઇન્દ્રિયો માલિક થઈ ગઈ. એટલે એક બાજુ ઇન્દ્રિયોના વિષયોને જેટલા આપણે ભર્યા એનાથી માલિક છે એ સુખ લેતો નથી. સુખને માટે મહેનત બધી કરી. ઘરમાં રેડિયો વસાવ્યો તો રેડિયો સાંભળવા માટે વસાવ્યો, કોઈ સાંભળશે નહીં. ઘરમાં રસોઈ બનાવી તો ખાવા માટે બનાવી, પણ ખાવા માટે બનાવી છે તો અંદર સ્વાદ નાખ્યો તો સ્વાદ માટે, પણ સ્વાદ લેશે નહીં. પેલો કોળિયો લેશે, પછી તો જીવ ભટકવા ચાલ્યો જશે. યોગ સૂત્ર બીજી વાત કરે છે તો હવે માલિક જાગ્યા પછી એને ખબર પડી કે જે આપણા નોકર ચાકર હતા, જે આપણા અંદરના મેનેજર અને જે બધું હતું, ઇન્દ્રિયો અને સાયકિક સેન્ટર્સો, એ બધાએ આખી ફેક્ટરીનો આખા મકાનનો કબજો લઈ લીધો છે. આ જયારે ખબર પડે છે ત્યારે પહેલી વાર માલિક જાગે છે. ત્યાં સુધી તો બધું તંત્ર ચાલ્યા કરે છે. અને માલિક ની અંદર ખોટનો ધંધો ચાલે છે. ખોટનો ધંધો એટલે આટલું બધું કર્યા છતાં ફેક્ટરીની અંદર ખોટ દેખાડે. ખોટ દેખાડે નો અર્થ કે આટલું બધું સાધન ઉપલબ્ધ હોવા છતાં શરીરને ખાવાનું છે, પહેરવાના કપડા લતા છે, રહેવાને મકાન છે, રોટી કપડા ને મકાન, એ સિવાય ઘણું બધું છે, અને છતાં દુખી સતત દુખી છે. સરોયો કાઢે છે તો એને એમ જ લાગે છે કે ધંધો ખોટમાં ચાલે. આટલું બધું હોવા છતાં આ ખોટમાં ચાલે છે એનું કારણ શું? એનું કારણ એક જ છે કે ધંધાની જે કઈ મૂડી કમાય છે એ બધા નોકર ચાકર પાડી જાય છે, માલિકના હાથમાં નથી આવતા. ઇન્દ્રિયો છે એ અમુક એનર્જી લઈ જાય છે, અને સાયકિક સેન્ટર્સો છે એ અમુક એનર્જી લઈ જાય છે, અને બધું આડેધડ વેડફાઈ જાય છે. કારણ ઇન્દ્રિયો ગમે એમ તો પણ ઇન્દ્રિયો છે, એને શું જોવું કે શું ન જોવું એ ખબર નથી, બસ એને જોવું છે. કાન છે ઇન્દ્રિય છે, સાંભળવાનું કામ કરે, પણ શું સાંભળવું કે શું ન સાંભળવું એને ખબર નથી. એટલે આ રીતે આખું તંત્ર છે મિકેનિકલ, એ માલિક જાગ્યા પછી હવે એને ખ્યાલ આવે કે હવે આને મારે વ્યવસ્થિત ગોઠવવું જશે. અને ગમે એમ તો માલિક એટલે માલિક છે, એની અંદર એક જબરજસ્ત શક્તિ છે. એ જ્યાં સુધી સૂતો છે. શેની વાત કરે છે અત્યારે? વિષય શું છે? વિષય એમ કે છે કે જે એનર્જી છે એ એકચ્યુઅલ જે જગ્યાએ યુઝ થવો જોઈએ એની બદલે લોઅર ની વસ્તુઓ છે એને ખેંચીને ઉપાડી જાય. ના એટલે સબ્જેક્ટ કયા સબ્જેક્ટ ઉપર અત્યારે? પ્રત્યાહાર. સાધન પાદ જ મુખ્ય છે. હમ સિંહ સૂતો એટલે આખું મિકેનિઝમ જાણી છે. એના ઉપર ગમે તેટલા આંટા મારે, પશુ પક્ષીઓને કાગડા છે એને ગમે તેટલા થોડી ખાય તો સિંહ જેવો જાગે છે પછી કોઈની તાકાત નથી. અંદર જે દિવસ માલિક જાગશે, અત્યારે જાગી જાય તો અત્યારે, અથવા જે દિવસ જાગે તેથી જાગ્યા પછીની આખી વાત છે એ યોગ સૂત્રની વાત છે. હવે એનો માલિક જાગ્યો, અને માલિક જાગે છે ત્યારે શરૂઆતની અંદર એને આખી ફેક્ટરીનો કે આખો ઘરનો કારભાર છે એ બધો ડિસ્ટર્બ લાગે છે.
જાગી તો ગયો, પણ હવે એને કઈ રીતે વ્યવસ્થિત કરવો? આ ઓબ્ઝર્વેશન, જ્યારે ઓબ્ઝર્વેશન કરે છે તો પોતાની અંદર ઇરિટેશન છે, લોભ છે, લુચ્ચાઈ છે, સ્વાર્થ છે, એ બધી ખબર પડે છે. ઓબ્ઝર્વેશન જ્યારે કરે છે ત્યારે એને ખબર પડે છે હવે કે આ આખું માળખું ડિસિપ્લિન વગર હાલ્યું જાય છે. પોતાને અત્યારે જે ધારતો હતો કે હું પ્રેમાળ છું, બીજાને હેલ્પ કરવા વાળો છું, એને બદલે જ્યારે ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે ખબર પડી કે હું તો સ્વાર્થી છું, મારી આગળ લોભ છે, લુચ્ચાઈ છે, હરીફાઈ છે, કમ્પેરિઝન છે, ઈર્ષા છે, એ બધી વસ્તુની ખબર પડી. આ જે જાગવાનું છે, હા હા બરાબર, હા હા કે હવે આપણે મને રાગ આવ્યો, હા હા દ્વેષ આવ્યો, હા હા વિષય વાસના આવી, હા હા હવે મેં ઓબ્ઝર્વ કર્યું, હા હા તો આ જાગૃતિ છે, આ શક્તિની જાગૃતિ. એમની પાછળ જાગૃત છે તો આવા વિચાર આવે. આની પાછળ જે એન્જિન પાવર એ તો છે જ નહીં, એટલે આપણે હારી જઈએ. અચ્છા, તો એનો તો અર્થ એમ થયો કે તમે જે પ્રકૃતિ જે કહે છે એ પ્રમાણે તમે હાલો છો. આ જાગૃતિ કેવી રીતે કહેવાય? આપણે આના ઉપર કોઈ કામ જ નથી કરી શકતા તો એને જાગૃતિ કેવી રીતે કહેવાય? જે વસ્તુ જેવી છે એવી જ રહે છે, બદલાતી નથી. રાગ બદલાતો નથી, દ્વેષ બદલાતો નથી. આ શું પછી આપણે જોઈએ કે આ ના, એટલે એ ભ્રમણા છે. તો ભાઈ જાગૃત શું? એટલે તમારો પ્રેમ હોય તો સમજાવું. એટલે થોડી સૂક્ષ્મ બાબતો હોય છે. તો એ ક્યારે આવે? ના, એટલે તમે અત્યારે જે જાગૃતિ રાખો છો એનાથી સંતુષ્ટ છો તો કેવી રીતે વધારે હાયર જાગૃતિ કેવી રીતે આવશે? અત્યારે તમે જે જોવો છો એના દ્વારા તમને ખબર પડે છે કે આનાથી કોઈ વસ્તુ જાતી નથી. હા, જતી નથી. ના, એટલે જાતી નથી તો તમારે શું કરવું જોઈએ? પ્રેમ, તમારી અંદરનો પ્રેમ કેમ નથી કે આ જાતું નથી છતાં ઈન કર્યા રાખે છે? એમ શું કામ કરે છે? શું કામ એને એમને એમ કરો છો? તમને માનો કે તમને કોક શરીરની અંદર દુખાવો છે, એક ડોક્ટર આગળ ગયા અને ડોક્ટરે દવા આપી, મટતું નથી, તમે ત્યાં ઉભા રહેશો? તો અહીંયા કાં ઉભા રહી ગયા? ચલો બરાબર, તો ક્યાં જવાનું? ના, ક્યાં જવાનું નહીં, તમારો પ્રેમ ગોતશે. હું નહીં કહું, તમારે જ ગોતવાનું છે. ક્યાં જવું? એટલે એનો અર્થ એમ છે તમને જોતા નથી આવડતું. તમે જેને જાગૃતિ કહો છો એ જાગૃતિ નથી, પણ એક અંદરનો મન જ છે કે જે જોવે છે. એ આપણને ઉલ્લું બનાવે. હા, ઉલ્લું બનાવે છે. એટલે ઈ પ્રેમ ખૂટે છે એટલે રસ્તો આવતો નથી. તમે કોકનું ઘર ગોતો છો, કોક આશ્રમમાં જવા માંગો છો, આશ્રમને ગોતો છો, આશ્રમ જડતો નથી, તો તમે કોકને પૂછો તો ખરા ને કે આશ્રમ કઈ બાજુ છે? તો અહીંયા તમે દ્રષ્ટાને ગોતો છો, જાગૃતિને ગોતો છો, તો તમે એમ પૂછતા કેમ નથી કોને જાગૃતિ કહેવાય, કોને ભાન કહેવાય, કોને હોશ કહેવાય? એ કઈ પૂછતા નથી. તો તમને એવું લાગે છે મને ખબર જ છે એટલે કઈ આગળ જાતું નથી. અમુક વસ્તુ છે ને, હા મૂળ આવે ને ત્યારે. હા, ના, બરાબર છે. ના, પ્રશ્ન કર્યો બરાબર કર્યો તમે, બહુ સરસ પ્રશ્ન કર્યો. અમારે પેલામાં કોણ છે અમારા, જે અમે સ્થાનકવાસી મૂર્તિ પૂજક તેરાપંથી કરીને છે, પણ ને તો બચાવી લેશો, પણ અંદરના મનને કેવી રીતે બચાવશો? આ તો બહારની સુઈ તો શકવાનો જ નથી. એક વાર જાગી ગયો. કુદરતનો એક ગહેરો નિયમ છે, માયાનો પ્રપંચ છે ને એ બહુ અદ્ભુત છે. અદ્ભુત એટલે આમ એની ગહેરાઈ સમજવા જેવી છે, બહુ રસપૂર્ણ છે. આપણને જ્યાં સુધી આખી રમત નથી સમજાતી એટલે એકદમ મૂંઝાઈ જાય છે. શાસ્ત્રીય સંગીત સાંભળતા હોય તો આપણે કકડાટ લાગે ક્યારેક ક્યારેક, અથવા લાગે કે આમાં કઈ સમજાતું નથી, પણ ધીરે 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 એના ગહેરાઈમાં ઉતરતા જાય પછી સુર તાલ લઈ અને એની બધી ખૂબીઓ જેમ ખબર પડી, એમ આ કુદરતનો આ બધો ખેલ માંડ્યો છે એની ગહેરાઈમાં ઉતરતા જાય પછી ખ્યાલ આવે કે બહુ મજાનો ખેલ છે.
એ માણવા જેવો છે, જાણવા જેવો છે, રમવા જેવો છે. અને જે દિવસ આપણને લાગે કે બસ ખૂબ જોઈ લીધું, જાણી લીધું, એટલે પછી આંખ મીચીને અંદર સમાઈ જવાનું છે. આખો દિવસ ઘરમાંથી જે કામકાજ કરીને થાકીએ છીએ, કેમ નિરાતે સુઈ જાય, એમ નિરાતે સુઈ જવાને યોગ સૂત્રમાં સમાધિ કીધું. પણ હવે એ જાણીને, જાગીને, સમજીને સુઈ જાય છે. પણ એની પહેલા જાગે છે અને જાગ્યા પછી આખી બધી રમતને જુએ છે, જાણે છે. એમાં એમણે 4 વસ્તુની વાત કરી: જોવાની, જાણવાની, માણવાની અને રમવાની. આ ચારે ચારની અંદર જાગૃતિનું સ્તર તો અલગ અલગ હોય કે સરખું હોય? ના ના, એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયા જ સમજો એને. જોવું, જાણવું, માણવું, જોવું, જાણવું, માણવું અને રમવું. રમવું. એટલે આ ઉત્ક્રાંતિની પ્રોસેસ છે આખી. માણી તો અગે કે તમે બંધનમાં ન હો તો માણી આગો, નકર આ જે તમે માણો છો એ હમણાં ક્યાંક વયું ગયું તો પછી તમને પ્રોબ્લેમ થાય. એટલે જોવું, જાણવું, માણવું અને રમવું. એટલે છોકરાઓની રમત હોય ને, આ છોકરાઓ હારે આપણે રમતા હોય તો આપણને એમ લાગે ને કે આ તો રમત કરે છે, તો આપણને બહુ હોય નહીં. એમાં જીવનની અંદર આપણા પતિ પત્ની, બાળકો, સગા સંબંધી, આ બધું રમત છે એમ લાગે તો પ્રોબ્લેમ ન થાય. રિયલ લાગે તો પ્રોબ્લેમ થાય. એ પછી એ આરામ કરે છે. પણ જોયા વિના, જાગ્યા વિના, જાણ્યા વિના અને સમજ્યા વિના એ જે સુઈ જાય છે એને નિદ્રા કહે છે. નિદ્રા અને સમાધિની અંદર આટલો ફેર છે કે નિદ્રાની અંદર થી પાછો ઉઠે છે તો એવો ને એવો ઉઠે છે. સમાધિમાંથી પાછો ઉઠે છે ત્યારે તદ્દન બદલીને ઉઠે છે. એક ટ્રાન્સફોર્મેશન થાય છે. પણ સમાધિની અવસ્થા આવે અને નિદ્રાની અવસ્થામાંથી જાગે, એની વચમાં જે પગથિયા છે, શું કીધું એને? એ રૂપને જુએ પણ રૂપ નિંદ્રાની અવસ્થામાંથી જાગે અને એની વચ્ચે પગથિયા છે. હા, પગથિયા છે. યમ ને ઈ એની વાત કરે છે. કદાચ જોવાનું ન મળે તો અંદર ને કઈ ન થાય. ચિત્ત તંત્રમાં જીભને સ્વાદનો ખાવાનો મળ્યો તો ઠીક છે, પણ સ્વાદનો ખાવાનો ન મળ્યો, આજે ખાવાનું જરા મોડું મળ્યું કે સ્વાદ વિનામ મળ્યો, છતાં અંદરના માલિકને કઈ ન થાય. એટલે ઇન્દ્રિયનો કોઈ પણ વિષય હોય એ ગમે તે સ્વરૂપની અંદર આવે અને અંદરના માલિકને જો કઈ ન થાય, એ સ્થિતિ જયારે આવી જાય છે ત્યારે ઇન્દ્રિય ગુલામ બની જાય છે. આજે આ જે સૂત્ર છે પરમા વશ્યતા ઇન્દ્રિયા, હવે આ જયારે સ્થિતિ આવે છે ત્યારે પછી ઇન્દ્રિયો છે એ તદ્દન માલિકને વશ થઈ જાય છે. હવે ઇન્દ્રિયો માલિકને વશ થઈ જવું એનો અર્થ ઇન્દ્રિયની સેન્સિટિવિટી ગુમાવી દેવી એવું નથી. વશનો અર્થ કે ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે એવું નથી. આંખ રૂપ જુએ છે, પણ રૂપ જોવે છે એ ચિત્તને ખેંચી જાય અને માલિક બેચેન થઈ જાય એવું નહીં. પણ રૂપ જુએ છે એ વિષય છે, એ ચિત્તને સોંપી દે અને ચિત્ત છે માલિકને સોંપી દે. આ રૂપને ભોગવવું છે તો ભોગવો, ન ભોગવવું તો તમારી ઈચ્છા. માલિકને વેચન બંધ તો બંધ થઈ જાય. એને હવે લાગે છે કે હવે રૂપ નથી જવું, માલિક કે ઢળાઈ ગયો, જીવ ઢળાઈ ગયો, તો આંખ બંધ કરી. હવે એની આંખ છે એ ગમે ત્યાં ફરે નહીં, એને ફેરવવી હોય તો ફરે. એના જીભ છે એ તો ગમે ત્યાં મોઢામાં પાણી આવી જાય ક્યાંક જોઈને એવું નહીં. એને ખાવું હોય તો એ પોતે માલિક થી ખાય. ખાવાનું આવ્યું છે, લાગે કે નથી ખાવું, ઢળાઈ ગયા, તો પછી જીભની અંદર સ્વાદ રહી ન જાય. અને કદાચ સ્વાદ રહી જતો હોય તો એને ખ્યાલ છે કે સ્વાદ મજાનો છે, પણ એને ખેંચે નહીં. એ રીતે પાંચે ઇન્દ્રિયોની અંદર એના વશમાં આવી ગઈ. વશમાં આવી ગઈ એ જયારે ઇન્દ્રિયો વશમાં આવે છે એ વખતે બહારનો સંસાર છે એ એકદમ એક
જસ્ટ એક પ્લે, એક રમત, એક લીલા જેવું એને ઠીક લાગે એ રીતે બહારના સંસારમાં વિચરે. ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, ઇન્દ્રિયના વિષયને. કારણ કે હવે એ પોતે અંદરની મસ્તીમાં છે, પણ છતાં જીવ પ્રત્યાહાર છે. બહારના સંસારના પ્રપંચમાંથી એ જીવ છૂટી ગયો, પણ હવે અંદરના સંસારનો પ્રપંચ છે. એટલે આ છે સાધક છે. આ જગ્યાએ આવે ત્યારે સાધક ગણે, પ્રત્યાહારની સ્થિતિમાં આવે ત્યારે. બહારના વિષય જ નો ગુલામ નથી. કેટલું મોટું કીધું. અત્યાર સુધી તો ભગવાન પ્રત્યાહાર વટાવો પછી તો ધારણા ધ્યાન ને સમાધિ. હા, તો હવે તમે વિચાર કરો. છે કે અંદરની ભૂમિકા બહારની કરતા પણ વધારે અદ્ભુત, વધારે રહસ્યમય, વધારે દિવ્ય છે. અને એ બધી અંદરની ભૂમિકાઓ કઈ છે એ હવે આવતી શિબિરની અંદર વાત કરશે. આ તમે અત્યારે સાંભળો ને, અત્યારે તમારી અંદર છો, તમે સાંભળો. એટલે સાંભળવામાં કોણ સમજે છે, કોણ? એમ ખાલી તમારે શાંત રહેવાનું. સમજવાની પ્રક્રિયા કોણ કરે છે, સમજે છે કોણ? એ ખાલી ટ્રાય કરો તમે અત્યારે.